જો તમે વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાનું વિચારતા હોય પણ ખર્ચ કે સમય પરવડતો ન હોય તો અહીં પહોંચી જાઓ. તમને વોટરફોલ જેવો જ અનુભવ થશે. જે 225 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તેમ કહીએ તો પણ કોઈ અતિશયોક્તિ નથી. વાત છે બનાસકાંઠાની, જ્યાં ડીસામાં બનેલ ₹225 કરોડનો ગુજરાતનું સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ ફરી ચર્ચામાં આવ્યો છે. એલિવેટેડ ઓવરબ્રિજની સ્થિતિ ચોમાસામાં ચિંતાજનક બની હોવાનો વિડીયો ફરતો થયો છે. ભારે વરસાદ દરમિયાન 108 પિલરના જોઇન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં ઝરણા જેવું પાણી વહેતું હોવાનો વિડીયો વાયરલ થયો છે, જે બ્રિજની મજબૂતાઈ અંગે ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. એક સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો બનાવી બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો મોટો અભાવ હોવાનો દાવો કર્યો છે. સાથે ઝરણા જેવું પાણી બ્રિજ પરથી નીચે પડતા નીચેથી ચાલતા વાહનનું સ્લીપ ખાઈ અકસ્માત થાય તેવી ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કટાક્ષ કરતા સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયોમાં હળવાશમાં કહ્યું હતું કે વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી. જો કે આ